હેલો કેમ છો જસદણ? કાઈ ઘટે નહીં હો ભાઈ, જસદણ છે. આત્મા લોચો છો છે કે નહીં? આ કે ના? લાલાભાઈ ગેસ, એસિડિટી, બીપી જાડા હું નથી છું. આપણા તેલની અંદર ન હોવી જોઈએ. એમ નામ કઈ 5 કરોડ નથી રાખ્યા ઇનામ. રોહિતભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. વાહ, પણ બહુ રખડતો નહીં હોતું, મને તારી ચિંતા થઈ છે પાછી. બરાબર 4 કલાક હોઈ જવાનું. હા, અને 3 વાર નાવાનું. બરાબર. આઈ લવ યુ રોહિત. જય માતાજી. ના ના ખાહે તો નહીં નાજે, પણ આ જસદણ નો પ્રેમ છે. આઈ લવ યુ જસદણ. તમારો પ્રેમ જાળવી રાખજો. આઈ લવ યુ. તો ખજૂરભાઈ એક જ છે ભાઈ. ભૂખ્યા તમને સુવાડે નહીં, સુઈ ગયા હોય ને તોય તમને જગાડી અને ખવડાવે. એ જ ખજૂરભાઈ યાર. ખજૂરભાઈની વાત જ ન થાય હો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતા. બધાને કેમ છો ભાઈ? બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. તો આજે ફ્રીથી અમારા નવા વર્ગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. ને ભાઈ જો અત્યારમાં નાયજન આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને ભાઈ અત્યારમાં જવાનું છે આપણે ખજૂરભાઈને મળવા જવાનું છે. મળવા તો નહીં દે, પણ આપણે જવાનું છે. કાંક જસદણ આવે છે, જેનું ઓપનિંગ છે, અહીંયા જવાનું છે. આપણને ખબર નથી શેનું છે શેનું નથી, પણ જવાનું છે. ફાઇનલી વાત છે. તો ભાઈ 9:30 જેવું થઈ ગયું છે. અને તો પછી ધીમે ધીમે હાલતા થઈ ગયું. જવાનું છે ભાઈ અમારા શાળાને તેડવા, એટલે જવાનું છે પાછું મારા ઢોકળવા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ફોટોફોટ આપણે જઈએ શાળાના ઘરે. પછી તો હાલો ફેમિલી, જો આપણે પૂછી ગયા છીએ આપણે હાળાના ઘરે. અને ભાઈ મારો હાડો કયો તમને ખબર છે? જો ભાઈ આપણે આ મારા હાડા આવવાના છે. કાં? હા. તો ભાઈ જવાનું છે અમારે બેને જસદણ. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. અમારી ભાઈને ખબર છે ક્યાં જવાનું છે, મને કાંઈ ખબર નથી. ક્યાં જવાનું છે ભાઈ? જવાનું જસદણ, ખજૂરભાઈ આવે ને ત્યાં. હા, ખજૂરભાઈ આવે ત્યાં જવાનું છે ભાઈ. ટ્રાફિક હેલો કેમ છો જસદણ? કાઈ ઘટે નહીં હો ભાઈ, જસદણ છે. આ જસદણની ધરતીમાં પગ મૂકું કે ન મૂકું, તમારી પરમિશન લેવી પડ્યો. ભલભલાને જસદણમાં આવવું હોય તો જસદણની પરમિશન લેવી પડે. એટલે આવું કે ન આવું? ત્યાં 3 ડીલર છે, બધા નીચે ઉતરી જાઓ. દાદા તમે બે નીચે આવી જાઓ તો કઈક મને જોયે બધા. આ ચોથો કોણ છે? તમારો છોકરો? ઓહો, જસદણમાં છોકરાઓ બહુ છે, પણ આ જસદણનો પ્રેમ છે. હાલો કેમ છો જસદણ? લાલાભાઈ ગુજરાતમાં આપણે અહીંયા આવી, પણ પેટ ભરીને કોઈ જસ આપે એ જસદણ વાળા હો વાલાઓ. અને ખજૂરભાઈને હંમેશા જસદણે પ્રેમ આપ્યો છે, અને જસદણની આજુબાજુના જેટલા ગામડા વાળા છે એને પ્રેમ આપ્યો છે. પણ આજે મારું જસદણમાં આવવાનું ખાસ એક કારણ છે, તમને બધાને ખબર છે. ગુજરાતની અંદર ભેળસેળ વાળું તેલ ખાઈ ખાઈને આપણે બધા પાડા થઈ ગયા છીએ, પાડા. અને હવે કોઈને પાડા કરવાના નથી આપણે લાલાભાઈ. માઇક તો ચાલુ કરો. કનેક્શન નો છૂટે હોય ને, હું ઠેકડો મારી ઓલી બાજુ વયો જાય. પણ જસદણની અંદર, ગુજરાતની અંદર આ જે પાડા થઈ ગયા છે બધા, અને આત્મા લોચો છો છે કે નહીં? આ કે ના? લાલાભાઈ ગેસ, એસિડિટી, બીપી જાડા હું નથી છું થાય છે. પણ ગુજરાતની જનતાને ખાસ કહેવાનું મારે કે હવે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ ને તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂર્ણા ઓઇલ લેજો. અરે ભાઈ લેવો કે? લાલાભાઈ આ જસદણ છે, કહેવાનું ન હોય મારા વાલા. ઈ તો હમણાં ડબ્બો લેતા લેતા ઘરે વ્યા જાય. અને મારું પોતાનું બ્રાન્ડ છે. અને જેમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 345 ઘર બનાવ્યા છે, અને ગુજરાતી લોકો એવું કહે કે ભાઈ ખજૂરભાઈ ને એટલો પ્રેમ
આ લોકોને લેટ સમજાણો. નહીં ઈ બિચારા વિચારે છેડ્યા હતા. તાળી પાડવી કે થાય ભૂલ થાય, જસદણ છે બધી વસ્તુ માપ જસદણ ને. પણ લાલાભાઈ, હા કલાકાર ને મોટું થવું હોય તો જસદણ માં આવવું પડે હો. આવું પડે જસદણમાં ભાઈ. અને આ બહુ તમે બધા ભાગશાળી છો. આ બહેનો ને કહું તમને કે તમે બધા ભાગશાળી છો કે તમે બધા જસદણ માં જન્મ લીધો છે. બાકી ક્યાંક ગયા હોત ને આમ ઓલી બાજુ, નામ નથી લેવું મારે, તો દુખી થઈ જાત. આયા તો લાલાભાઈ નામ સિટીના વિચારીને લેવા પડ્યો. ન લેવા પડી જાય. પણ આ મારું પોતાનું બ્રાન્ડ છે અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ. જેવી રીતના હું ઘર બનાવું છું Yes. અને માથે આપણા તેલની અંદર ન હોવી જોઈએ. એમ નામ કઈ 5 કરોડ નથી રાખ્યા ઇનામ. એટલે હવે જે કપાસિયા છે ખાવાનું બંધ કરો. આપણી ગુજરાતની ભૌગોલિક આપણા શરીરના બાંધા પ્રમાણે આપને કોઈ તેલ શૂટ થાય તો એ મગફળી, અને બીજા કોઈનું નહીં તો કાંઈ નહીં, પણ ખેડૂતોનું વિચારો. કેમ કે આમાંથી હરેક વ્યક્તિમાંથી 60% લોકોને ઈ નથી ખબર કે ખેડૂત કેટલું સંઘર્ષ કરે છે, કેટલી મહેનત કરે છે. સાચી વાત છે. એટલે જેમ ખજૂરભાઈ નું વિચારો એવી રીતના આપણા ગુજરાતના ખેડૂતનો આપણો બાપ છે ખેડૂત ભાઈ. એટલે ખેડૂતનું વિચારો સારું, અને જે મગફળી વાવે સારા ભાવ મળે એ ભાવના જો તમે તેલ લેવો ને મગફળીનું તેલ ખાવાનું શરૂ કરશો તો થાય આ બધું. પણ આપણે ક્યારેય ખેડૂતોને પ્રાયોરિટી આપી જ નથી. એટલે તમામ લોકોને કહું છું કે મગફળીનું તેલ ખાવાનું તમારા ઘરની અંદર ચાલુ કરો. છાતી ઠોકીને કહું છું કે આપણા શરીર પ્રમાણે અને ગુજરાતીઓના બાંધા પ્રમાણે કોઈ તેલ શૂટ થતું હોય તો એ મગફળી છે. બાકી આ કપાસિયા છે, સનફ્લાવર છે, મકાઈ છે, પામોલી છે, આ જેટલી હોટલો છે ગુજરાતમાં સાંભળી લેજો. જેટલા હોટલ વાળા છે, ધાબા વાળા છે, ફાફડા વાળા છે, ગોટા ફરસાણ વાળા છે, તમામને કહું છું કે તમે આટલી મહેનત કરી છે, ગુજરાતીઓને આટલું સારું ખવડાવો છો, તો ખજૂરભાઈની વિનંતી છે કે ભાઈ તમારા રસોડાની અંદર આપણા ગુજરાતીઓ માટે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ જ હોવું જોઈએ. કારણ કે સિંગ તેલ આપણા શરીર માટે સારું છે. એટલે લેહો કે નહીં. અને આ અમારી તમે જોઈ લો આઉટલેટ આખા જસદણ ને હાગમતે આમંત્રણ છે કે ભાઈ તમારા ઘરની અંદર તેલ લ્યો એટલે અહીંથી જ લેજો. સરસ મજાનો તેલ છે ને આજે બધાને લેવાનું વતન છે દાદા, બરાબર ને? તમને કહું 4-5 સવાલ જવાબ કરી નાખી તો પબ્લિકમાં કરી નાખવાની હોય. હાલો કોને સવાલ પૂછું બોલો? આ તમે જો તો આ જસદણ નો રોમિયો તો જોવો લાલાભાઈ. ક્યાં છે? હા આ જો, આવો તમે અહીંયા આવો, આગળ આવો. તને મારા આમ છે ઉપર આવો મારા વાલા, જોરદાર તાળી થઈ જાય એના માટે. એટલે આ જસદણની અસલી મોજ છે હો ભાઈ. ગમે એટલો તડકો હોય તો ચશ્મા તો પહેરી જ લેવાના. આ મોજ આ જસદણની. હા 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 હા. આમાં જસદણમાં હારું શું છે ખાવાનું મસ્ત? આમ હું હારું શું છે જસદણમાં? હું જમવાનું. એ જમવાનું. રોહિતભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. વાહ, બહુ રખડતો નહીં હોતું, મને તારી ચિંતા થઈ છે પાછી. 4 કલાક હોઈ જવાનું. હા, અને 3 વાર નાવાનું. બરાબર? આઈ લવ યુ રોહિત. જય માતાજી. ના ના ખાહે તો નહીં, ના જે પણ આ જસદણનો પ્રેમ છે. આઈ લવ યુ જસદણ. તમારો પ્રેમ જાળવી રાખજો. આઈ લવ યુ. તમે હંમેશા મારા કોઈ પણ સાહસ હોય, મારા કોઈ રિસ્ક હોય, હંમેશા આવકાર્યો છે. એટલે જેમ તમે ખજૂરભાઈને માનો છો એવી જ રીતના અન્નપૂર્ણાને સપોર્ટ કરતા રહેજો. બોલો અન્નપૂર્ણા. એલા વાહ, અવાજ નેપાળ સુધી સંભળાવવો જોઈએ. બોલો અન્નપૂર્ણા માત કી. ઓહો ભાઈ, તમે ખાવ છો હું એ નહીં. હવે અન્નપૂર્ણા તો આજે લેવાનું ચાલુ કરશો, પણ ભાખરીઓ ખાવ છો કે રોટલા? હવે રોટલા ચાલુ કરજો. આવનારા સમયમાં યાદ રાખજો, ઘઉં બધા ખાવાનું બંધ કરી દે અને જીવનમાં સુખી થવું હોય તો તમામ લોકોને કહું છું કે બાજરીના રોટલા ખાવાનું ચાલુ કરો. હેલ્થ માટે કોઈ બેસ્ટ વસ્તુ હોય તો એ બાજરીના રોટલા છે. બે ભાખરી ને રોટલી મૂકી દીધી, મારા 4 કિલો ઉતરી ગયા. જોરદાર તાળી થઈ જાય. અરે માનો આમ. હા, હકીકતમાં લાલાભાઈ દિવસમાં રાઈસ બહુ ખાતા,
ઘઉંનો લોટ બહુ ખાતા પણ એને એ બધું વસ્તુ મૂકી દીધી અને હવે બાજરી પર આવી ગયા છે. 4 કિલો વજન ઉતરી ગયો છે. કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે ભાઈ વજન ઉતારવા માટે. જો એટલે બસ આવી રીતના જીવનમાં બોલો. જેટલું બોલશો એટલું હાલશો જીવનમાં, પણ રાયડો નહીં નાખતા. કંઈક બોલજો પાછા. આઈ લવ યુ જસદાન. જય માતાજી, જય માતાજી. આજે આ બધાનો છે ને અવાજ બેસી જવાનો છે ફાઇનલ. આઈ લવ યુ. હજી અડધી કલાક રાયડો પડાવો. એટલે લુંગી ઉતરી જાય. પણ આ તમામ લોકોનો પ્રેમ છે. આઈ લવ યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ. ખજૂરભાઈ ની આટો મારે દોસ્તારમાં હો ભાઈ. હા ખજૂરભાઈ હા. તો જો ભાઈ ફાઇનલી આપણે ખજૂરભાઈ જસદણમાં ચક્કર મારવા ગયા હતા ને, હવે પાછા આવી ગયા છે. હવે આપણે તો નતા ગયા, આપણે તો અહીંયા નતા, કેમ કે ભાઈ ટ્રાફિક બહુ હતું ને એટલે નતા ગયા. હવે જો ભાઈ ખજૂરભાઈ જોવા તમને આ બાજુ આવે છે ખજૂરભાઈ. જો આ બાજુ જાય, જો આ કેમેરામેન, આ ખજૂરભાઈ જોઈ લો જાય હે ને. જો આ કેવું ખજૂર છે. તો હેલો ફેમિલી, જો આપણે ખજૂરભાઈને જોઈને પાછા આવતા રહી. જસદણથી પાછા આપણે આવી ગયા છીએ પરણિયા. અહીંયા ભાઈ થોડુંક હનુમાન દાદાનું મંદિર છે ને, સ્થળ સારું છે એટલે અહીંયા આવી ગયા છીએ. દર્શન કરવા જવાનું છે. જો ભાઈ અહીંયા મંદિર છે મસ્તનું, તો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે. શું કહેશો નરેશભાઈ, જવું હો ને? હા દર્શન કરીને જઈએ પછી. હા હલો ભાઈ, ભાઈ થોડોક બપોરનો ટાઈમ થઈ ગયો છે, પેલા ફટોફટ દર્શન કરી આવી પછી પાછા મળવી. તો જો ફેમિલી આપણે ખજૂરભાઈને જોઈને આવી ગયા છીએ અને પછી જસદણ ખજૂરભાઈ આવ્યા હતા અને આપણે ગયા ત્યારે ખબર નથી ભાઈ ખજૂરભાઈ શું લેવા આવવાના છે. નહીં ભાઈ ખજૂરભાઈ એનું કાંઈક તેલનું ઉદ્ઘાટન હતું ને, એટલે એમણે તેલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. એનું તેલનું નામ છે અન્નપૂર્ણા નામ છે એનું તેલનું ડબ્બાનું નામ. તો ભાઈ ડબ્બાએ ઘણાય લઈ જતા અને ડબલાય ઘણાય લઈ જતા. અને ભાઈ ખજૂરભાઈ મારા તમને અત્યારે ખબર તો છે ને, ઓલ ઇન્ડિયામાં ડંકો વગાડી દે ને એવો માણસ છે ખજૂરભાઈ. બહુ બેસ્ટમાં બેસ્ટ કહો ને તો ખજૂરભાઈ એક જ છે ભાઈ. ભૂખ્યા તમને સુવાડે નહીં, સૂગ્યા હોય ને તોય તમને જગાડી અને ખવડાવે, એ જ ખજૂરભાઈ યાર. ખજૂરભાઈની વાત જ ન થાય હો ભાઈ. આપણે તો ઘણું ના રોકાણા, ઘણું ભાઈ ના મોજે કરી અને ભાઈ ખજૂરભાઈ કલાક 2 કલાક એક રોકાણા હતા. અને ભાઈ જસદણમાં ફરવા ગયા ને ત્યારે આપણે નહોતા ગયા, કેમ કે ભાઈ યાર ટ્રાફિક જ એવડું હતું. બધા 2 વ્હીલ લઈને જતા ને એટલે ટ્રાફિક ભાઈ બહુ ચક્કાજામ થઈ ગયું હતું અને ભાઈ આપણે તો કંઈ ગયા જ નહોતા. તો બસ આટલો આજના વ્લોગમાં આપણે આટલું જ કહેવાનું છે. મળશું કલાક નવા વ્લોગમાં. અને ભાઈ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. આ ખજૂરભાઈ માટે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે, આપણા માટે નથી કરવાની. તો ચાલો મળશું કલાક નવા વ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.